હવે આપણે નેક્સ્ટ મેથડ સ્ટાર્ટ કરીએ છીએ. સાબિત કરવાની છે રકમ. અહીંયા 2.2માં દાખલા નંબર પહેલો છે. 3 સાઇન ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ 3x - 4x³ આપણે સાબિત કરવા છે. જ્યાં અહીંયા આપણને એક્સ ક્લોઝ ઇન્ટરવલમાં -1/2 થી 1/2માં છે. આ પ્રકારની એક શરત આપેલી છે. તો મિત્રો, આ પ્રકારની જે રકમ આવે, તમારે ડાબી બાજુ અથવા જમણી બાજુથી ત્રિકોણમિતિના બેઝિક જે સૂત્રો છે એની એક પર્ટિક્યુલર પોઝિશન અહીંયા ઓળખવાની રહેશે. જેમ કે અહીંયા લખ્યું છે 3x - 4x³. તો આ પોઝિશન સાઇન 3θના સૂત્ર પ્રકારની છે. કઈ રીતે? તો આપણી પાસે સાઇન 3θનું સૂત્ર છે. સાઇન 3θ 3 sin θ - 4 sin cube θ. સાઇન 34 એમ આપણે યાદ રાખેલું છે 3 અને 4. તો જો 3 sin 4 sin ક્યુબ 3x 4x³. એટલે આ પોઝિશનમાં અહીંયા એક્સ જગ્યાએ સાઇન હોય તો સાઇન 3θનું સૂત્ર બની જાય. એટલે આવી કોઈ પોઝિશનને આ પ્રકારના કોઈ સૂત્ર સાથે સેટ કરી આપણે યાદ કરવું પડશે. અહીંથી નક્કી કરીશું એક્સ બરાબર આપણે સાઇન વિધેય આપણે ધારીશું. એટલે એક્સ બરાબર અહીંયા આપણે સાઇન ધારીશું. આ રીતે પણ સમજી શકાય, અથવા આ સૂત્રની પોઝિશન અને જવાબ શું લાવવું છે એ વિધેય બંનેને ધ્યાનમાં રાખીને પણ આપણે તમે ફાઇનલી નક્કી કરી શકો કે એક્સ બરાબર અહીંયા શું ધારવાનું થશે. એટલે દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા ધારણા કરીએ સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારતા માટે આ એક્સ બરાબર સાઇન થીટા થઈ જશે. જ્યાં થીટા આપણે ધાર્યા છે એ થીટા એ શું છે? તો સાઇન ઇનવર્સનો જવાબ છે. તો કોઈ પણ વિધેયનો જવાબ ક્યાં આવે? મેક્સિમમ એના વિસ્તારમાં. એટલે આ થીટા કેટલો હોઈ શકે? તો કે વધુમાં વધુ ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2 આ પ્રકારનો હોઈ શકે. આ આપણી ધારણા થઈ. હવે આનો ઉપયોગ આપણે સાબિતીમાં કરીએ. તો શરૂઆત આપણે જમણી બાજુથી કરીએ છીએ. તો જવાબ સાઇન ઇનવર્સ 3x - 4x³ બરાબર નીચે બરાબર કરીએ. આ સાઇન ઇનવર્સ 3 એક્સ બરાબર આપણે કિંમત મૂકી દઈએ સાઇન થીટા, જે આપણે અહીંયા ધારી છે એ એક્સ બરાબર કેટલા છે? સાઇન થીટા. આ કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ -4 sin cube θ. સાઇન ઇનવર્સ આ સાઇન 3θનું સૂત્ર બની ગયું. હવે આ બંને વિધેય દૂર થઈ 3θ આપણને જવાબમાં આવે. પણ શરત છે, જો 3θ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય તો, અધરવાઇઝ નહીં. અને સાઇન ઇનવર્સના વિસ્તારમાં છે કે નહીં 3θ એ આપણે ચેક કરવા રકમમાં જો કોઈ શરત આપી હોય તે શરતનો ઉપયોગ કરવો પડે. અહીંયા રકમમાં આપણને x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1/2 થી 1/2 આપેલું છે. તે શરતનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. રકમમાં લખ્યું છે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1/2 થી 1/2 છે. એટલે અહીંયા આપણે એક્સની અસમતા રકમ આપી છે -1/2 < x < 1/2. આપણે જે અટક્યા છીએ ત્યાં આપણે 3θ ક્યાં છે એ નક્કી કરવું છે. એક્સની અસમતા છે એની જગ્યાએ આપણે થીટાની અસમતા લાવી છે. એટલે એક્સ અને થીટાનો સંબંધ આપણી પાસે હોવો જોઈએ. તો આપણી પાસે ધારણામાં છે જ એક્સ બરાબર કેટલા છે? સાઇન થીટા છે. એક્સ બરાબર આપણે શું ધારેલું છે? સાઇન થીટા.
જે આપણે અહીંયા ધાર્યું છે એક્સ બરાબર સાઇન થીટા, આ એક્સ બરાબર સાઇન થીટા અહીંયા મૂક્યા. અચ્છા, હવે આ કિંમત સાઇનમાં આવી ગઈ તો આ બંનેને આપણે સાઇનમાં કન્વર્ટ કરીશું. પહેલાં અહીંયા વિચારીએ તો સાઇનનો જવાબ 1/2 આપણને ક્યારે મળે? તો સાઇન 1/2 બને 30 ડિગ્રી એટલે કે π/6 છે, અને -1/2 ક્યારે બનશે? -π/6 છે. એટલે આ બધાની આપણે કિંમતો મૂકી. ચાલો, હવે આખી અસમતા સાઇન વિધેયમાં આવી ગઈ તો બધામાંથી સાઇન દૂર કરીએ. તો કોઈ પણ અસમતામાં ત્રિકોણમિતિ વિધેય દૂર થાય કે એપ્લાય કરો? અસમતા કયા ચરણની છે એ નક્કી કરવું પડે, અને જે ચરણની અસમતા છે એ ચરણમાં જે વિધેય આપણે એપ્લાય કરી રહ્યા છીએ કે દૂર કરી રહ્યા છીએ એ વધતું છે કે ઘટતું નક્કી કરવું પડે. વધતું વિધેય એપ્લાય થાય કે દૂર થાય અસમતા બદલાય નહીં, અને જો ઘટતું વિધેય એપ્લાય થાય કે દૂર થાય તો અસમતા બદલાય. આપણે અહીંયા સાઇન વિધેય દૂર કરવું છે, અને વાત છે -π/6 થી π/6 ની. તો એકમ વર્તુળમાં આપણે ચરણ પહેલું અને ચોથું જોઈએ તો -π/6 એ આપણને અહીંયા મળે, +π/6 અહીંયા થશે. -π/6 થી +π/6 તો થોડો ભાગ પહેલા ચરણનો છે, થોડો ભાગ ચોથા ચરણનો છે. અને વધતા ઘટતાની વાત કરીએ તો sin 14 આ પ્રમાણે આપણે યાદ રાખ્યું છે. sin 14 મતલબ સાઇન પહેલા અને ચોથા ચરણમાં વધતું વિધેય છે. સાઇન અહીંયા દૂર કરીએ તો અસમતા બદલાશે નહીં, કારણ ચોથા ચરણની અસમતા, દૂર થતું વિધેય સાઇન પહેલા કે ચોથા ચરણમાં વધતું વિધેય છે. સાઇન દૂર કરવાથી અહીંયા અસમતા બદલાઈ નથી, એટલે જે અસમતા હતી એની જ લખી. અહીંયા π/6 વધ્યા, અહીંયા થીટા વધ્યા, અહીંયા π/6 વધ્યા. હવે આપણે ચેક કરીએ ફરી, આપણે ક્યાં અટકેલા છીએ? 3 થીટાએ. એટલે અહીંયા 3 થીટા લાવવા અસમતામાં 3 વડે ગુણાકાર થશે. ફરી ધ્યાન રાખીશું કે અસમતામાં ગુણાકાર થાય તો ગુણાતી રકમ ધન છે કે ઋણ જોવું પડે. ધન રકમ ગુણાય અસમતા બદલાશે નહીં. 3 વડે ગુણાકાર કરીએ એટલે આ π/2 થઈ જાય, આ 3 થીટા થાય અને π/2. એટલે આપણને 3 થીટા ક્યાં મળ્યો? -π/2 થી π/2 જે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે. એટલે હવે પોઝિશન આવી થઈ કે સાઇન ઇન્વર્સ અને સાઇન દૂર થઈને આ 3 થીટા આપણને જવાબમાં મળે, અને 3 થીટા બહાર કેમ આવ્યા એનું આ કારણ થઈ ગયું. આખી ગણતરી આપણે અહીંયા બતાવી દીધી કે રકમમાં આપેલી શરતના અનુસાર આપણે સાબિત કર્યું કે 3 થીટા આ પ્રમાણે છે, આ પ્રમાણે એટલે કે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં માટે બંને વિધેય દૂર થઈને 3 થીટા બહાર આવ્યા. અહીંયા જગ્યા છે છતાં પણ આ કારણની સામે જેટલી પણ જગ્યા કવર થઈ છે એ આપણે દૂર કરીશું. બરાબર નીચે બરાબર છે એનું પણ ધ્યાન રાખીશું. આ 3 ના 3 અને થીટા એની કિંમત છે સાઇન ઇન્વર્સ એક્સ, જે આપણે ધારેલું છે. થીટાની કિંમત કેટલી ધારેલી છે આપણે? સાઇન ઇન્વર્સ એક્સ, અને થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ મૂકી દીધા. જે આપણે જમણી બાજુથી દાખલો સ્ટાર્ટ કર્યો છે, ડાબી બાજુનો જવાબ 3 સાઇન ઇન્વર્સ એક્સ લાવવાનો હતો. તો આ 3 થીટા જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ લખાઈ ગયા. 3 સાઇન ઇન્વર્સ એક્સ એ આપણા ડાબી બાજુ છે. આમ જમણી બાજુ બરાબર ડાબી બાજુ એટલે કે રકમ સાબિત થાય છે. અહીંયા હવે ઉદાહરણ 3 એમાં પણ સાબિત કરવાની છે. ઉદાહરણ 3માં 2 રકમ છે. એમાંની પહેલી રકમ અહીંયા આપણે લખેલી છે sin ઇન્વર્સ 2x √1 - x² બરાબર 2 sin ઇન્વર્સ x, જ્યાં x આપણને -1/√2 થી +1/√2 ની અંદર આપેલો છે. સાબિત કરવામાં આપણે જે હમણાં વાત કરી એ પ્રમાણે કોઈ ત્રિકોણમિતિ વિધેયના સૂત્રની પરિસ્થિતિ ઓળખવાની થાય તો આ પરિસ્થિતિ sin 2θ પ્રકારના સૂત્રની છે. કઈ રીતે? તો જો આ x એની જગ્યાએ હું સાઇન વિચારું તો x જગ્યાએ સાઇન વિચારું તો વર્ગમૂળમાં 1 - sin², 2 sin θ, 1 - sin² એટલે cos² કહેવાય, અને આ cos² નું વર્ગમૂળ નીકળીને cos થઈ જાય,
એટલે આ થઈ ગયું સાઇન 2 થીટાનું સૂત્ર. ખ્યાલ આવી ગયો? અથવા આ એક્સ જગ્યાએ હું કોસ મૂકી દઉં તો 1 માઇનસ કોસ સ્ક્વેર થઈને આ સાઇનથી હશે, એટલે કોસ અને સાઇન તો પણ એ સાઇન 2 થીટા જ આવે. એટલે એક્સ બરાબર અત્યારે હું સાઇન અથવા એક્સ બરાબર કોસ બંનેમાંથી કોઈ પણ વસ્તુ હું ધારી શકું. તો પૂરી રકમને ધ્યાનમાં રાખું તો જમણી બાજુ મારે જવાબ સાઇનમાં લાવવો છે, એટલે અહીંયા હું એક્સ બરાબર સાઇનને પહેલાં પ્રિફર કરીશ. તો દાખલાની શરૂઆત કરીએ તો કીધું એ પ્રમાણે એક્સ બરાબર સાઇન એટલે કે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા હું ધારીશ, જ્યાં થીટા સાઇનનો જવાબ છે તો થીટા વધુમાં વધુ ક્યાં હશે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 માં હશે. માટે મને અહીંયા એક્સ બરાબર કિંમત મળે છે સાઇન થીટાની. આ વાત થઈ ધારણાની. હવે હું ડાબી બાજુથી સ્ટાર્ટ કરું તો રકમ છે સાઇન ઇન્વર્સ 2x √1 - x². એક્સની કિંમત મૂકી દઈએ સાઇન થીટા 1 - સાઇન સ્ક્વેર થીટા સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા. અહીંયા 1 - સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થાય, અને કોસ સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે એ માનાંકમાં રહેશે. એટલે આ માનાંક ધન ખોલો કે ઋણ તે આપણે અહીંયા નક્કી કરીશું. આ માનાંક ધન ખુલશે કે ઋણ એ નક્કી કરીએ એ માટે રકમમાં આપેલી શરતનો ઉપયોગ થાય. રકમમાં આપણને એક્સ આપેલા છે, અહીંયા એક્સ કેટલા છે તો કે -1/√2 થી +1/√2 માં છે. અહીંયા આપણો જવાબ કોસના માનાંક જેનો થીટા થીટા છે, અહીંયા એક્સની અસમતા છે એની જગ્યાએ થીટાની અસમતા નક્કી કરવા એક્સનો થીટા સાથેનો સંબંધ આપણે જોઈએ તો સાઇન વિધેયમાં છે. તો એક્સ જગ્યાએ મારે અહીંયા સાઇન થીટા લખી દેવાના. તો જેમ એક્સ સાઇનમાં ફરી ગયો એમ આ બંને વિધેયને સાઇનમાં ફેરવવા પડે. તો સાઇનની કિંમત 1/√2 ક્યારે આવે? π/4. એ જ પ્રમાણે -1/√2 ક્યારે આવશે? તો -π/4. હવે થીટાની અસમતા બનાવવા સાઇન દૂર કરવો પડે. ત્રણેય ભાગમાં સાઇન છે એટલે સાઇન દૂર થશે. તો સાઇન દૂર થતાં અસમતા બદલવી કે નહીં બદલવી એ નક્કી કરવું પડે, અને નક્કી કરવા માટે આપણે ચરણ નક્કી કરવું પડે. -π/4 થી +π/4, -π/4 થી +π/4, -π/4 અહીંયા આવશે, +π/4 અહીંયા આવે. -π/4 થી +π/4 આ ભાગ પણ પહેલું ચોથું ચરણ થયું, અને પહેલા ચોથા બંને ચરણમાં સાઇન વધતું વિધેય છે. અહીંયા પણ સાઇન દૂર થતાં અસમતા બદલાશે નહીં, કેમ કે વધતું વિધેય એપ્લાય થાય કે દૂર થાય અસમતા બદલાશે નહીં. સોરી, અહીંયા માત્ર થીટા રહેશે. થીટા ક્યાં આવી ગયો? -π/4 થી +π/4 ચોથું ચરણ અને પહેલા ચરણનો ભાગ છે. અને આપણે વાત કરવાની છે કોસની. તો ચોથા અને પહેલા બંને ચરણમાં કોસ ધન જ છે, એટલે -π/4 થી +π/4 માં કોસ ધન રહેશે. એટલે આ કોસનો જે માનાંક એ આપણે અહીંયા ધન ખુલશે. ક્લિયર? એટલે આ કારણ થઈ ગયું કોસનો માનાંક આપણે ધન શા માટે ખોલ્યો એનું. જ્યાં સુધી કારણ છે જગ્યા આપણે છોડી બરાબર નીચે બરાબર લખીએ તો આ થઈ ગયા સાઇન ઇન્વર્સ 2 સાઇન કોસ એ સાઇન 2 થીટાનું સૂત્ર થઈ ગયું આપણું. આ થઈ જાય સાઇન 2 થીટા. આ ગણતરી તો આપણે કોસનો માનાંક ખોલવા માટે થીટા ક્યાં છે એ નક્કી કરવા કરી છે. ચાલો હવે આ બંને દૂર થઈને 2 થીટા બહાર આવે, પરંતુ 2 થીટા ત્યારે જ બહાર આવે જો સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય તો. સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં એ માટે રકમમાં આપેલી શરતનો ઉપયોગ કરવો પડે. રકમમાં આપેલી શરતનો ઉપયોગ થઈને આપણે ગણતરી એક આ લેવલ સુધી પહોંચી ગઈ છે થીટાની. ત્યાંથી જ આગળ વધી દઈએ કે આપણી પાસે થીટા ક્યાં આવી ગયા છે? તો -π/4 થી
પ્લસ π/4 સુધીમાં આવી ગયા છે. આપણે 2θ નક્કી કરવાના છે. 2θ નક્કી કરવા અસમતાને 2 વડે ગુણીએ અને 2 ધન સંખ્યા છે. 2 વડે ગુણવાથી અસમતા બદલાશે નહીં. 2θ આપણને મળ્યા -π/2 થી π/2 જે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે. આ 2θ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે માટે બંને વિધેય રદ થઈને 2θ બહાર આવી ગયા. એટલી જગ્યા છોડીશું. 2θ ની કિંમત આપણે સાઇન ઇન્વર્સ ધારેલી છે. આ થઈ ગયો આપણો જમણી બાજુ. આ રીતે જવાબ સાબિત થાય. ક્લિયર?